અને જો અત્યારે બધા પત્તા રમી અને કોન ખાવા બેઠા છે. ગધા ચોર બન્યા છે અમારા શ્રી 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 જૈનમ. ગાઈસ છેલ્લી કટાકટી ચાલે ગધાની. આ બે ની જોડીઓ બનવાની. તગી બન આ જાને. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? આઈ હોપ સો બધા મજામાં હશો. અત્યારે આપણી મસ્ત મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ છે ને અત્યારે આપણે લોકો ઉઠીને ચા પાણી નાસ્તો કરીને ફ્રી થઈ ગયા છીએ. અને આજે છે શનિવાર, તો આજે તો બસ રીલ્સને એવું બનાવવાનું ચાલુ કરી દીધું છે. અહીંયા મમ્મી શું કરે છે આપણે પૂછીએ એમને. ગુડ મોર્નિંગ મમ્મી, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. શું કરો છો? હવે રીલ્સ બનાવવાની તૈયારી કરીએ છીએ. કામ બધું પતી ગયું છે, એમ તો ક્યારનું પતી ગયું છે. આજ શનિવાર એટલે રસોઈની ચિંતા નહીં, એટલે હવે રીલ્સ બનાવીશું બપોર સુધી. પણ કઈ જગ્યાએ કેવી રીતે બનાવીએ બધું બેઠા બેઠા વિચારતા, કેમ કે જગ્યા તો એક જ છે આપણે. અને ગાઈઝ અત્યારે આજે શનિવાર છે એટલે પપ્પાને જમવાનું એવું ન બનાવવાનું હોય, કેમ કે આજે સાંજે એકટાણું હોય એટલે અમે બધા એવું જ ખાઈએ કે ડાયરેક્ટ રાત્રે જ ખાઈએ. અને આજે તો પ્રોગ્રામ છે ઢોસાનો રાત્રે, અને આજે તો કદાચ મામાના ઘરે પ્રોગ્રામ છે એટલે મામાના ઘરે જ બધા ભેગા થઈશું. અને જયશ્રી માસી જીપ તો તળાઈ ગઈ. જયશ્રી માસી આવવાના છે અને રાત્રોકા આવવાના છે. હવે તો જો કે જ્યારે આવશે ત્યારે એવી રીતે જ આવશે. અને દૂર જતા રહ્યા છે, નજીક હતા ને તો બહુ ઘડીએ અમે એમને બોલાવતા હતા. ઘડીએ બોલાવવાનો મેળ આવતો નથી, પણ એ અત્યારે આજે આવવાના જ કદાચ. તો એ રાત્રે આવવાના છે એટલે આજે ઢોસાનો પ્રોગ્રામ છે. અને કાલે પણ મહેમાન આવવાના છે એટલે હમણાં 2 દિવસ મહેમાનવાળી ચાલુ જ છે. અને અત્યારે આપણે એ લોકો મન શું કરે છે ને એ જોઈએ. આમ જોઈએ કેવો મોઢું ખુલ્લું રાખીને તો જો એ વહેલો આજ ઉઠી ગયો તો 7 વાગ્યાનો. 7 વાગે એટલે એના માટે વહેલું કહેવાય, કેમ કે 9:30 ઉઠી અને હું હજુ નાવા જતી હતી ત્યાં મને બૂમ પાડતો હતો, કરીને બોલાવતો હતો. પછી હું આવીને એટલે પાણી પીવું હતું. પાણી પાયું, પછી ખુરશીમાં બેસાડ્યો, પછી ભજન ચાલુ કરી દીધા. બેઠો બેઠો સાંભળતો હતો. પછી હું નહીં ધોઈને દીવાબત્તી કરીને પાછું એને મોટું ધોઈને ખવડાવ્યું. અને હવે જો મસ્ત ખાઈ પીને સૂઈ ગયા છે ભાઈ, એટલે એ સૂતો છે ને ત્યાં આપણે રીલ્સ ઉતાર લઈએ ને કે પછી ઉતારવા નહીં દે, અવાજ કરશે. ચલો ફટાફટ રીલ્સ ઉતારીએ ને પછી મળીએ. તો ગાઈઝ અત્યારે અમે લોકો મામાના ઘરે રીલ્સને એવું શૂટિંગ કરવા માટે આવ્યા હતા. મમ્મીને બધાય જય ખોડિયાર. અને અમને નાનો એવો ફેન મળી ગયો છે મારો, હે ને? તું રોજ વિડીયો જોઈશ? શું નામ છે તારું? શું? જીનાંશ. તને બહુ ગમે વિડીયો? એવું છે. અને ગાઈઝ એ અમને જોઈ ગયો હતો ને તો ગોતતા આવ્યો હતો અને ફોટો પડાવો હતો એને. અને યુટ્યુબમાં આવીશ હો તું બ્લોગમાં. હવે યુટ્યુબમાં જોઈશ ને બ્લોગ? યુટ્યુબમાં આવું હતું ને તારે. અને ગાઈઝ એટલે અમને મળવા આવ્યો હતો ને એની સાથે આપણે ફોટોને એવું પડાવ્યું ને એને બહુ ગમ્યું. નહીં? જોડે કોણ આવ્યું છે? આ કોણ છે? દાદી છે. દાદીને લઈને આવ્યો નહીં? તને કોણે કીધું અમે અહીંયા આવ્યા એમ? જોઈ ગયો તો તું? હા, ઓળખી ગયો. હે સાયકલ લઈને આવ્યો. તો ગાઈઝ અમને મળવા સાયકલ લઈને આવ્યો છે. તો કંઈ નહીં, ચાલો પછી આગળ મળીએ રીલ્સને એવું શૂટ કરી. તો ગાઈઝ જો મેં સવારથી તમને કીધું હતું કે અમે લોકો ઢોસાને એવું બનાવવાના છીએ ને અત્યારે તો ઢોસા મામાના ઘરે બનાવવાના છે. તો આપણે આવી ગયા છીએ મામાના ઘરે. અને જો અત્યારે મામાના ઘરે આપણે ચટણી તો બનાવી દીધી છે, મતલબ ચટણીની બધી તૈયારી થઈ ગઈ છે. આમાં મસ્ત બધું શેકાઈ રહ્યું છે રેડ ચટણી માટે. અને અહીંયા બની રહી છે ગ્રીન ચટણી. આ છે ટોપરાની ચટણી. અને અમે આવી ગયા છીએ મામી સાથે. મામી શું કરો છો તમે? ચપ્પુ મળતું નહીં અહીંયા ઉટકવા. બોલો, મામીને એમને નામ લખેલું ચપ્પુ જોઈએ, એના વગર ના ફાવે. એટલે ગાઈઝ મામી જ્યાં આવશે ને ત્યાં એમનું ચપ્પુ ભેગું લઈને આવશે. ઓલી રૂમમાં નહીં હું જોતી આવું. અને ગાઈઝ અહીંયા તો ચપ્પુ નથી. એ છે મળી ગયું, મામી મળી ગયું. યે ચપ્પુ મળી ગયું. મામી ચપ્પુ મળી ગયું. લો 1 કલાકથી ચપ્પુ બધા મળી ગયું. અને અત્યારે આપણે લોકો હું મારી ગ્રીન ચટણી બનાવ અને પછી આગળ મળીએ.
તો ગાઈઝ જો અત્યારે આપણે ઢોસાને એવું બનાવતા હતા અને ઢોસાને એવું બનાવી લીધું, બધા ખાઈએ લીધું અને આ લોકો આવી ગયા માસીની જય ખોડિયાર અને જય ખોડિયાર બધા લોકો આવી ગયા, જમી લીધું પણ વ્લોગ ન લીધો કેમ કે સોરી ગાઈસ ખાવાનું થાય ને પછી આમ રાત નહીં જોવાતી બ્લોગ અને ગાઈઝ અમે લોકો બનાવતા હતા એટલે ધ્યાન ન રહ્યું, બ્લોગ લેવાનો નથી. અને અત્યારે આપણે લોકો બધાએ જમી લીધું છે. કેવો લાગ્યો ઢોસા? મસ્ત લાગે. એ લોકોના અલગ હતા એટલે એમને પૂછવું પડે, બરોબર? તો વાંધો. તો ગાઈઝ કંઈ નહીં, બધા જમી લીધું છે. પછી આપણા ઘરે જઈએ છીએ ને પછી જઈને અમે એવું કહે છે ગેમ્સ રમવાની છે, તો જોઈએ હવે કેવો મેળ આવે છે. પત્તા નથી રમવા મારે. એ પત્તા નાના ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? આઈ હોપ સો બધા મજામાં હશો. અત્યારે આપણી મસ્ત મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ છે અને અહીંયા જો બધા ઉઠી ગયા. ગુડ મોર્નિંગ મમ્મી, જય શ્રી કૃષ્ણ બોલો. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. શું મોઢું ચડાવીને બેઠા હો? કંઈક મોઢું ચડાવીને બેઠા, શું થયું? વોટ આપીએ તે પણ એમાં એવું મોઢું ચડાવીને ચા બેહવાની જરૂર? બધા હજુ હાલે નહીં, સોસાયટીમાં પહેલી જ લે એટલે તમારું મોઢું ચડી ગયું? અરે રે, તો પડે જ ને. વોટ તો તમારો અધિકાર છે, જાગૃત નાગરિક છીએ, આપણામાં તાકાત છે દેશને બદલવાની. આપણે ચાહીએ તો સરકારને પાડી પણ શકીએ ને સરકારને લાવી પણ શકીએ, એટલે એ બધું આપણો અધિકાર છે, એટલે વોટ આપવો જ જોઈએ. તમે આપ્યો? ગાઈસ મારે તો ચૂંટણી કાર્ડ જ નહીં એટલે મારે તો વોટ આપવાના આવે જ નહીં. અને હમણાં આપ્યો કે નહીં ખબર નહીં. આપી નહીં જો આપી નહીં. કોને આપ્યો? એ ના કહેવાય કોને આપ્યો, એ આપણી મરજી છે, આપણે જેને આપીએ એને કહેવાનું બી નહીં. અને જો મિત્રો અત્યારે તો આ વ્લોગ આવશે ત્યારે તો બધા આપ્યા જ હોય, પતી ગયું હોય, પણ અત્યારમાં જેટલી ગરમી હતી ને તો બપોરે જવું હોય ને તો લીંબુનું શરબત છે, માથે મૂકવા માટે ભીનું કપડું છે, તડકામાં ઊભા રહેવા છત્રી છે, બધું સાધન લઈને જવું પડે ઠંડક માટે. એટલી ગરમી આજે અત્યારમાં જ હતી. પણ તમારે તો લાઈન નથી ને એટલે વાંધો કોઈ જ નહીં. નતું, અમે 2 જ જણ હતા ગયા ને પહેલા રૂમમાં. તમે જાગૃત નાગરિક છો એટલે વહેલા ગયા. તરત ના આવ્યા વગર દોડી. આમ ઉઠીને જ ઉત્સાહ જેટલો લે મત દેવા જવાનું, મત દેવા હોય જવાનું. જ ને ઉત્સાહ. ઉઠીને સીધા નાઈ ધોઈને સીધા મત દેવા નહીં? હા બે હીન પપ્પા બે. અને ગાઈઝ મને બધા કોમેન્ટ કરશે કે કેમ તમારે નથી, તો મારા એજ તો થઈ જ ગઈ છે મારી 20+, પણ મતલબ કઢાવવાની 2-3 વખત સબમિટ કરાવ્યું છે ફોર્મ ભર્યું હતું ખરા પણ આવ્યું નથી હવે તપાસ. એટલે ઈ જો હવે આપણો તો વાક છે ને, વિશ્વાસ હતો કાલ સુધી કે આવશે આવશે પણ આવ્યું નહીં. તો કંઈ સોરી, હું વોટ ના આપી શકી, પણ મારું જરૂરથી આવશે એટલે હું જરૂરથી વોટ આપીશ. ચાલો અત્યારે આપણે રીલ્સને ઉતારવાનું છે અને આજે માસીને એ લોકો પણ આપણા ઘરે જ છે, એ લોકો અત્યારે મત આપવા ગયા છે એમના ઘરે, જૂના ઘરે. અને અમે લોકો બસ રસોઈની તૈયારી થઈ ગઈ, દાળ ભાત મુકાઈ ગયા અને રોટલીનો લોટ બંધાઈ ગયો, હવે શાક બાકી રહ્યું છે. અને હમણાં મહેમાન પણ આવે છે, માસીને તો છે, મામાને છે, અને બીજું કોણ આવે છે એ પણ હું તમને આગળ કહું. અને અત્યારે આપણે લોકો પહેલાં ફટાફટ શું કરી દઈએ, રીલ્સ ઉતારી દઈએ. અને આ ભાઈ પણ હવે જાગી ગયા છે અને અમારે રીલ્સ ઉતારવાનો ટાઈમ થાય ને એટલે એ ભાઈને ખબર પડી જાય. જો 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 માથું ખંજવાડે ઉઠીને સીધો, ઓય મન મન ક્યાં ગોતસ? જો 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 ગોતે બૂમ પાડે, મન મોહન મન રહેવા દે ને કર પાછું તરત. બૂમ પાડશે. તો ચલો હું રીલ્સ ઉતાર લઉં પછી મળીએ. તો ગાઈઝ જો આપણે સવારે વ્લોગ ચાલુ કર્યો તો પણ કોઈએ વ્લોગ લીધો નહીં જમવાનો હાથે. બધા જમીને અહીંયા હુઈ ગયા છે અને આ 2 જણાને ટાસ્ક આપ્યો છે. હા એટલે હવે એ બધા નડી કરે. અને આ 2 જણાને ટાસ્ક આપ્યો છે કે 10-15 મિનિટ સુધી કંઈ જ બોલવાનું નહીં. એ કેટલી ઘડી રહી શકે છે આપણે જોઈએ હવે 2 જણા. અને એ લોકોએ પણ નહીં કરવાનું, નકર બીજી 10 મિનિટ વધતી જશે. એટલે બરાબર ને, હમણાં આની તો વધી ગઈ બેયની. હા હજી વાર છે, ચૂપચાપ હોઈ જાઓ, નહીં જોઉં, ઈશારા બિસારા ના કરો, હોઈ જાઓ ચૂપચાપ. અને ગાઈસ પપ્પાની લોકોએ આવી ગયા હતા, હું કહેતી હતી મહેમાન આવવાના હતા તો સુરતથી મારા પપ્પાની લોકો આવવાના હતા, એ લોકો પણ આવી ગયા, જમી લીધું, બધા સૂતા છે અત્યારે. અને અમે લોકો અહીંયા નીચે બેઠા છીએ બધા, હમણાં ઉઠીને આવે ને ત્યારે મળાઈએ આપણે. અને મામીને પૂછી લઈએ શું જઈમાં મામી આપણે? દાળ ભાત શાક પાપડ ખમણ રસ રોટલી
ફૂલ ડિશ અને ફૂલ ડિશ સોરી ગાઈઝ અમે બતાવી ના શક્યા કેમ કે અમે લોકો ભૂલી ગયા હતા અને જમવા બેસી ગયા હતા બધા. એ અવાજે ના ચાલે હો, તારા થ્રુ કોઈ અવાજ ના ઉપડે. આ એકવાર જવા દીધો, હવે નહીં. આ ગુડ છે પણ મોઢું ખુલીને હમણાં અવાજ આવવાનો હતો, તારો અવાજ નીકળવાનો જ હતો, તે હમણાં કાઢ્યો અવાજ. કાઢ્યો ને તો બેયની વચ્ચે પાંચ તારી વચ્ચે ને એની વચ્ચે. બસ જે ટાસ્ક સરખી રીતે કરશે ને એને ચોકલેટ આઈસ્ક્રીમ મળશે. આ મમ્મી ટાસ્ક કરે તો નહીં મળે, તમે ટાસ્ક કરો તોય નહીં મળે તમને. તમે કરો તો તમને નહીં મળે. બોલવાનું બંધ નહીં રાખવાનું, બોલ બોલ જ કરવાનું, એવું કરવું. સારું, એ ક્યાં ટાસ્ક છે, તો અમે કરીએ છીએ. એ તો તમારા ટાસ્ક ના કહેવાય. તમને નહીં મળે તો તમને નહીં મળે. કેન્સલ 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 ને બે મળવા પડે મને. કેન્સલ હે ને, કેન્સલ હે નકુલ, નકુલનો કેન્સલ ને તમારો કેન્સલ, બે કેન્સલ થઈ ગયા. ચલો તારો એક કેન્સલ, ડન. કેન્સલ. કેટલી મિનિટની વાર રહી? હજુ 12 કે 10 મિનિટ. આ જો ગાઈઝ અહીંયા બધા જુગારીયાઓ ભેગા થઈ ગયા હે રમવા. હું નહીં રમતી, મતલબ મને તો આવડતું નહીં, તમારે લોકો શીખવાડવાનું. એ વચ્ચે જ મૂકી દેવાના. કોને આવ્યો ગધો કો તો ખરા? છેલ્લે ખબર પડે ને. જોડી હોય પેલા મારે જોડી જોવી પડશે. ચલો, મને તો ખબર નહીં પડતી, જોઈ લઈએ પહેલા. તો ગાઈસ હવે આ ચીટિંગ કરે છે નકુલ. હવે મામા પત્તા ફેરવી નાખો. માસા ના, માસા પત્તા ફેરવી નાખો. અરે નવો તો આવો જ જોઈએ ને, નહીં? ચલો હા, હવે અમારે 3 માંથી એક આદાનો વારો આવવો પડે. હમણાં તુંય બનીશ રે, તું તાર મમ્મી બે ગધા બનશો, હું બનીશ. ચલો ચલો ફટાફટ. શું કહેતા હતા તાર પપ્પા? પત્તા નહીં, પટ્ટો હે? પટ્ટો. પછી શું કીધું? ના રમાય પત્તા, એવું કીધું ને? તો હા, પછી પત્તા લાવવા ના પડી, લાવશે. ક્યારે લેવું? ના છેલ્લે આ લોકોની બાકાજી કી બોલાય છે. આમાંથી ખેંચવાનું. પછી તારે ખેંચવાનું. ખેંચીને એકાદો બધો જશે. લઈ લે લઈ લે. એ નહીં, ઈ આમ કરતા હોય ને, ના હોય. લઈ લે. બાકાજી કી કોણ ગધો બનશે? તારા હાથમાં દેખાય નીચે. ચૂપ રહી તું, ચીટિંગ નહીં હો. દેખાય હાથમાં. માં સમતો તો મારી આંખમાં જોઈ લેતા હશે, એમને એવી સ્ટ્રીક ખબર પડતી હોય. જો આવું શીખો. હામે જ રાખે હોય એટલે હાથમાં દેખાય. નીચે જો. પાછળ પાછળ એ તો મારા પછી નફુલે બનવું જ પડે ને, બધા બનવાનું ને. એ ઘસે. હવે આંખો નીચે કરી નાખજો પાછળ. આંખોમાં માસા ચીટિંગ કરીને જોવે. ફાઇનલી નકુલ ઇઝ ડન. ગદ્દો ડન. કોંગ્રેચ્યુલેશન. અમાર બે સિવાય બધા બની ગયા. હવે અમે બે બનીએ છીએ કે નહીં એ જોઈએ. ગધેડીઓ
દીપક માસે ટીપ કરશે ઉડી લે ગાઈસ છેલ્લી કટાકટી ચાલે બધાની આ બેની જોડીઓ બનવાની તગી બન આજે આના નસીબમાં ગધું બનવાનું જ આવ્યું હવે પત્તા લાવો હું ટીપું કાંઈક અલગ ગેમમાં ચલો આ આપણા રાખવાલાની અને જો અત્યારે આ બધા પત્તા રમી અને કોન ખાવા બેઠા છે. ભેડાઓ બનીને ગધા ચોર બન્યા છે અમારા શ્રી 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 જૈનમભાઈ. હજી તો ખાઈને ઊભા થયા હતા ને ત્યારનો આઈસ્ક્રીમ ખાવો તો આ લોકો હા તું કિશોરી જ ગંડા તું કર્યું આ સૂર્યમુખીનું ફૂલ છે આમ જો તો નકુલ આ સૂર્યમુખી બનાવ્યો આને ફૂલ છે ફૂલ 12 માસી જેવો લાગે. ઓય 12 માસી. ગાઈસ જો પપ્પાની લોકો આવ્યા હતા બપોર જમવાને એમ બેઠા હતા પણ જમવા બેઠા ને ત્યારે ટાઈમ નહોતો નહીં. જય શ્રી કૃષ્ણ. અને એ લોકો જમવા બેઠા ને ત્યારે ટાઈમ નહોતો. અત્યારે વ્લોગ લીધો છે અને આજે એમના ફ્રેન્ડના છોકરાના કેનેડાથી આવવાના છે ને તો લેવા આવ્યા હતા નહીં. હવે જાય છે એરપોર્ટ લેવા માટે. પીએલ કાકા આવ્યા હતા. જય શ્રી કૃષ્ણ. અને હવે જાય છે લેવા માટે કેનેડાથી આવે છે. ક્યાં પહોંચ્યા? એવું છે. અને અત્યારે એ લોકો લેવા જાય છે અને પછી ડાયરેક્ટ સુરત આવજો ને પાછા ઘરે લઈને એમને. મેં કીધું જમવાનું અહીંયા રાખો, રસ્તામાં જમવું. રસ્તામાં જમવું એના કરતાં જમીન જાવ ને. ના પણ જમીન જાવ. પણ હાલો આવજો મળીએ. જય શ્રી કૃષ્ણ. હાલો આવજો. જય શ્રી કૃષ્ણ. હા હાલો.